મુસાફરોની સુરક્ષા અને ખાસ કરીને મહિલાઓ અને એકલા મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને રાજ્ય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। 1 એપ્રિલ 2026 થી તમામ ટેક્સી અને 4 પૈડાના પેસેન્જર વાહનો જેમ કે બસ, લક્ઝરી બસ વગેરેમાં વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ ફરજિયાત કરવામાં આવશે। જો કે જૂના વાહનોને આ નિયમ અમલમાં મૂકવા માટે 1 એપ્રિલ સુધીની મુદત આપવામાં આવી છે। 1 એપ્રિલ 2026 થી તમામ નવી ટેક્સી અને 4 પૈડાના પેસેન્જર વાહનોમાં ડિજિટલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ ફરજિયાત રહેશે। તેના વગર વાહનનું રજીસ્ટ્રેશન અથવા તો પાસિંગ કરવામાં આવશે નહીં। નિયમ અગાઉ 2018માં અમલમાં આવ્યો જ હતો, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અમલની સમયમર્યાદા વારંવાર વધારવામાં આવી હતી અને હવે આખરે આ નિયમને કડક રીતે અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે। નિયત સમયમર્યાદા બાદ જે વાહનમાં આ ડિવાઇસ નહીં હોય તેનું રજીસ્ટ્રેશન રદ થઈ શકે છે। સરકાર દ્વારા નિયુક્ત એજન્સી દ્વારા વાહનમાં VLTD ઇન્સ્ટોલ કરવામાં આવશે અને ડિવાઇસ ઇન્સ્ટોલ થયા બાદ એજન્સી દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવશે, જે વાહન માલિકે સંબંધિત પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ જ વાહનનું રજીસ્ટ્રેશન માન્ય રહેશે। સરકારના સૂચન અનુસાર આ ડિવાઇસ GPS આધારિત હશે। મુસાફરો સાથે કોઈ ઘટના બને તો તરત જ લોકેશન ટ્રેક કરી શકાય છે। આ સિસ્ટમ મહિલાઓ, બાળકો અને એકલા મુસાફરો માટે સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે।